જય શ્રી કૃષ્ણ. સર્વેને જય શ્રી કૃષ્ણ. અને આજે એકાદશીની ખૂબ ખૂબ શુભકામના અને ખૂબ ખૂબ શુભેચ્છા. એની સાથે આજે વૈષ્ણવ પરંપરાના અને વૈષ્ણવ પરંપરાનો જ્યાંથી ઉદ્ભવ થયો એવા શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ અને પ્રાગટ્ય ઉત્સવની આપને સર્વેને ખૂબ ખૂબ શુભકામના અને ખૂબ ખૂબ શુભેચ્છા. વાલા કુટુંબીજનો, તો આજે પાછા આપણે એકઠા થયા છીએ. સત્સંગને આપણે આગળ વધારીશું અને એમાં પણ આજે તો પાછી પવિત્ર એકાદશી છે. તો એકાદશીના દિવસે જ્યારે આપણને પાછો સત્સંગ થાય અને સત્સંગની તક મળે એ આપણા માટે ખૂબ, આપણે પોતાની જાતને ભાગ્યશાળી સમજી અને પોતાની જાતને ભાગ્યશાળી માની આપણે આજે સત્સંગ કરશું. સારા પુરુષોનો સંગ થવો, આપણો સમય સારી જગ્યાએ વીતે, યોગ્ય માર્ગ ઉપર વીતે, તો આપણે એને સત્સંગ માનવો જોઈએ. આપણે પાછા એ જ વિષય ઉપર ચર્ચા કરશું. આપણે 2 દિવસથી સતત અલગ અલગ પ્રશ્નો ઉપર આગળ વધી રહ્યા છીએ. શ્રીમદ ભાગવતજીના 11મા સ્કંધમાં જે ઉદ્ધવ અને કૃષ્ણનો સંવાદ છે એની આપણે ચર્ચા કરવાના છે. તો એમાં જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ, ગત દિવસ સુધી આપણે કુલ 5 પ્રશ્નો દેખ્યા. આજે આપણે 6થા પ્રશ્નમાં પ્રવેશ કરશું. ઉદ્ધવ કૃષ્ણને પૂછે છે કે ઉદ્ધવ, કા ધૃતિ, ધૃતિ કોને કહેવાય? કા ધૃતિ પ્રભો, ધૃતિ કોને કહેવાય? તો ભગવાન કૃષ્ણ ઉત્તર આપતા કહે છે કે હે ઉદ્ધવ, જિહ્વા ઉપસ્થ જયદ્ધૃતિ. ઉદ્ધવ, સ્વાદેન્દ્રિય અને જનનેન્દ્રિય ઉપર સંયમ, એનું નામ ધૃતિ છે. સ્વાદેન્દ્રિય અને જનનેન્દ્રિય, એની ઉપર સંયમ, એનું નામ ધૃતિ છે. કેવા અદ્ભુત પ્રશ્નો અને એના જવાબ છે વાલા કુટુંબીજનો. આગળ 7મો પ્રશ્ન. ઉદ્ધવ પૂછે છે કૃષ્ણને કે કૃષ્ણ, કિમ દાનમ, દાન કોને કહેવાય અને દાન એટલે શું? તો કહે છે દંડન્યાસઃ પરમ દાનમ. દંડ ન્યાસઃ પરમ દાનમ. આ બધા વિષયો છે ને બહુ આપણા જીવનમાં કામ આવે એવા છે. આ બધા વિષયોથી આપણા મનની શંકાનું સમાધાન થાય છે, સંશયો દૂર થાય છે, આપણને યોગ્ય માર્ગ મળે છે. આપણે દાન કોને સમજીએ છીએ? ખાલી ધન સંપત્તિ આપી તે જ દાન નથી વાલા કુટુંબીજનો. હા, યોગ્ય વ્યક્તિને આપણે મદદરૂપ થઈએ તે ખૂબ જરૂરી છે, પરંતુ એની આગળ અહીંયા આપણા ત્યાં કૃષ્ણ ઉદ્ધવને જવાબ આપે છે. કહે છે કોઈનો દ્વેષ ન કરવો, કોઈનો દ્રોહ ન કરવો અને કોઈને અભય અર્પવું તે મોટામાં મોટું દાન છે. ક્ષમા, કોઈને માફ કરી દેવું તે મોટામાં મોટું દાન છે. શ્રેષ્ઠ દાન જ્ઞાન દાનમ મહાદાનમ. કોઈને વિદ્યા આપો, કોઈને જ્ઞાન આપો તે મોટામાં મોટું દાન છે. દક્ષિણાજ્ઞાન સંદેશ, તમે કોઈને જ્ઞાન આપો તે પણ દાન છે. આગળ 8મો પ્રશ્ન. કિમ તપઃ, તપ કોને કહેવાય?
હવે આ તપનું નામ આવે ને એટલે વાલા કુટુંબીજનો આપણે એવું માનતા હોઈએ છીએ કે એક આસન ઉપર બેસી કલાકોના કલાકો કાઢી દઈએ, એક આસન ઉપર બેસી આપણે ખૂબ વિચારો કરી લઈએ, પરંતુ એ તપ નથી. સાચું તપ કયું છે? તો કૃષ્ણ ઉદ્ધવને કહે છે કામનાઓના ત્યાગને તપ કહેવાય છે. કામત્યાગ તપસ્મૃતમ, કામ ત્યાગ તપસ્મૃતમ. કામનાઓના ત્યાગને જ તપ કહેવામાં આવે છે. ઉદ્ધવ, વાલા કુટુંબીજનનો તમને ખ્યાલ છે આ ઉદ્ધવ કોણ હતા? આ ઉદ્ધવ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, ગુરુ બૃહસ્પતિના શિષ્ય છે. અને યદુના પ્રવર મંત્રી છે. ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકા ઉપર રાજ કરતા હતા ને, તો એ કૃષ્ણની સાથે મંત્રી તરીકેનું પદ જે સંભાળતા હતા તે ઉદ્ધવ છે. અને ગુરુ સાક્ષાત બૃહસ્પતિના જે શિષ્ય હોય તે કેવા જ્ઞાની હશે. અને કદાચ એમના મનમાં પણ જો આવી શંકાઓનો અને ક્યાંક સંશય રહ્યા હશે, ત્યારે આ પ્રશ્નો એમને પૂછ્યા હશે અને સાચી વસ્તુ કૃષ્ણ એમને કહે છે. આગળ 9મો પ્રશ્ન, કિમ શૌર્યમ? શૌર્ય એટલે શું? તો શૌર્ય એટલે શૂરવીરતા, શૂરતા કહીએ છીએ જેને આપણે. તે શું છે? આપણાથી નીચા લોકોને ડરાવવા, આપણાથી નીચા લોકોને ધમકાવવા અને આપણાથી નીચા હોય એની ઉપર આપણો વિજય મેળવવો, તે શૂરતા છે? નહીં 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 વાલા કુટુંબીજનો, તે શૂરતા નથી. તો શૂરતા કઈ છે અને શૂરતા કોને કહેવાય? તો કૃષ્ણ કહે છે કિમ શૌર્યમ? તો સ્વભાવ વિજય શૌર્યમ, પોતાના સ્વભાવ ઉપર વિજય મેળવવો, પોતાના પ્રારબ્ધની વાસના ઉપર વિજય મેળવવો, તેનું નામ જ શૂરતા છે. તેનું નામ શૂરતા છે. આપણે શૂરતા કોને સમજીએ છીએ આજકાલ? આપણાથી નીચા હોય એને ડરાવીએ, એને ધમકાવીએ, એને મન ફાવે તેમ બોલીએ, તેને આપણે કદાચ ક્યાંક ને ક્યાંક શૂરતા સમજીએ છીએ, પરંતુ તે શૂરતા નથી. આગળ ઉદ્ધવ કૃષ્ણને પૂછે છે 10મો પ્રશ્ન, કિમ સત્યમ ઉચ્યતે? સત્ય કોને કહેવાય અને સત્ય શું છે? અને કૃષ્ણ જવાબ આપતા કહે છે સત્યમ ચ સમદર્શનમ. શું કહે છે? સર્વત્ર પરબ્રહ્મ પરમાત્માના દર્શન કરવા તે જ સત્ય છે. એટલા માટે કોઈએ બહુ સરસ લખ્યું છે કે સાચું છે તે સચરાચર છે, સાચું છે તે અજરા અમર છે, અને સાચું છે તે જ પરમેશ્વર છે. સત્ય તે જ છે વાલા કુટુંબીજનો. સર્વત્ર પરબ્રહ્મના દર્શન કરવા તે સત્ય છે. કણ કણની અંદર અને ક્ષણની અંદર ઈશ્વરને જોવા. એટલા માટે તો આપણે ત્યાં જીવ અને શિવની વાત એક છે કે જીવ એ જ શિવ છે. આપણે બધામાં ઈશ્વરના દર્શન કરીએ અને બધામાં ઈશ્વર છે તેવું માની અને જીવન જીવીએ, તે સાચું જીવન છે અને તે સત્ય છે. સત્યમ, કેમ સત્યમ? તો સત્ય એ જ છે કે સર્વત્ર પરબ્રહ્મના દર્શન કરવા. આગળ 11મો પ્રશ્ન ઉદ્ધવ કૃષ્ણને પૂછતા કહે છે કિમ ઋતમ ઉચ્યતે? ઋતમ એટલે કે ઋતુજા. તો કહે છે ઋતમ ચ સુંદરતા વાણી કવિભિઃ પરિકીર્તિતા. શું કહે છે? ઋતમ ચ સુંદરતા વાણી કવિભિઃ પરિકીર્તિતા. મધુર વાણી તે પણ સત્ય, તેને મહાત્માઓ ઋતુ કહે છે. ઋતુ એટલે વર્ષા ઋતુ, ગ્રીષ્મ ઋતુ, શરદ ઋતુ, તે ઋતુની વાત નથી. આપણે ક્યાં એક તમે શબ્દ સાંભળ્યો છે ઋતુજા વાણી. કોઈની વાણી બહુ ઠંડક આપે તેવી હોય,
કોઈની વાણી બોલે તો આપણને ગમે, સાંભળવી ગમે તેવી હોય, પરંતુ ખાલી સાંભળવી ગમે તેવી નહીં. એટલે અહીંયા કૃષ્ણએ એની ઉપર ભાર મૂક્યું છે. ઋતમ ચ સુંદરતા વાણી કવિભિઃ પરિકીર્તિતાઃ, કે સાંભળવી ગમે તો તેવી હોય પરંતુ સત્ય હોય તેવી વાણી, તેને ઋતુજા કહેવામાં આવે છે. કહ ત્યાગ, ત્યાગ કોને કહેવાય? કેવા સુંદર પ્રશ્નો છે વાલા કુટુંબીજનો. ત્યાગ કોને કહેવાય? આજે આપણે કંઈ છોડી નથી શકતા, કંઈક છોડવું તેને ત્યાગ કહેવાય. કૃષ્ણ શું કહે છે? ત્યાગ સંન્યાસ ઉચ્યતે. ત્યાગ સંન્યાસ ઉચ્યતે. કહે છે કામનાઓના ત્યાગને સંન્યાસ કહેવામાં આવે છે. સંન્યાસ કામનાઓના ત્યાગને કહેવામાં આવે છે. આપણી જે કામનાઓ છે એને છોડી દઈએ. ક્યાંક ને ક્યાંક આપણી અપેક્ષાઓ, કોઈએ બહુ કવિએ સરસ લખ્યું છે કે આપણો કોઈનો સ્નેહ ક્યારે ઓછો નથી હોતો, માત્ર આપણી અપેક્ષાઓ વધારે હોય છે, આપણી કામનાઓ વધારે હોય છે. તો આપણી કામનાઓના ઉપર આપણી વાસનાઓને ત્યજીએ, તે જ સાચો ત્યાગ છે. કિમ ચેષ્ટમ, ચેષ્ટમ કોને કહેવાય? એટલે કે પવિત્રતા કોને કહેવાય? કર્મસુ અસંગ શૌચમ. કર્મસુ અસંગ શૌચમ, કર્મમાં આસક્ત ન થવું તે જ શૌચ છે, તે જ ચેષ્ટમ. કોઈ પણ કર્મમાં આપણે આસક્ત ન થઈ જઈએ, અલિપ્ત થઈ અને કંઈક કર્મ કરીએ, તે એને આપણે કહીએ છીએ શૌચમ, ચેષ્ટમ. ઉદ્ધવ હવે અદ્ભુત સુંદર પ્રશ્ન પૂછે છે. કિમ ધનમ, ધન કોને કહેવાય? ધન કોને કહેવાય વાલા કુટુંબીજનો? શું આપણે અથાગ પરિશ્રમથી પૈસા કમાઈએ, શું તે ધન છે? ધન કોને કહેવાય? તમે કમેન્ટમાં પણ લખી શકો છો, તમે તમારા પ્રશ્નો પણ પૂછી શકો છો, અંગત રીતે તમે મેસેજ મૂકીને પણ પૂછી શકો છો. કેમ ધનમ, ધન કોને? તમારો મત પણ તમે આપી શકો છો વાલા કુટુંબીજનો. અહીંયાથી જે પણ કહેવામાં આવશે તે ભગવાન કૃષ્ણનો મત હશે, શાસ્ત્રનો મત હશે. આમાં કોઈનો ઘરનો મત નહીં હોય. આમાં જે આપણા પુરાણો કહે છે તે જ કહેવામાં આવશે. કિમ ધનમ, કૃષ્ણને પૂછે છે ઉદ્ધવ કે હે કૃષ્ણ, ધન કોને કહેવાય? તો કૃષ્ણ કહે છે, હે ઉદ્ધવ, ધર્મ ઇષ્ટમ ધનમ નૃણામ. ધર્મ ઇષ્ટમ ધનમ નૃણામ. ધર્મ એક જ મનુષ્યનું ઈચ્છા પાત્ર ધન છે. શું ધન છે? ધર્મ એક. ધર્મ એક જ મનુષ્યનું ઈચ્છા પાત્ર ધન છે. અદ્ભુત પ્રશ્ન છે વાલા કુટુંબીજનોને, બહુ વિચારવા લાયક આ પ્રશ્ન છે. ધર્મ, ધર્મ એટલે શું છે એ આપણે ખૂબ જાણવું જોઈએ. આગળ ભાગવતજીના તૃતીય અને તૃતીય સ્કંધની અંદર ધર્મના પરિવારનું અદ્ભુત વર્ણન છે. આપણે એની ઉપર પણ આગળ એકવાર ચર્ચા કરશું. એકવાર આનો ધર્મનો પરિવાર છે, ધર્મની 13 પત્નીઓ છે, ધર્મના 13 સંતાનો છે. એ જીવનમાં હોય ને તો આપણું જીવન જે અત્યારે આપણને અધૂરું લાગે છે એ ન લાગે. કદાચ ક્યાંક ને ક્યાંક આપણે એ રીતે જીવન જીવતા નથી, એટલે આપણને એવું લાગે છે કે શું આ સાચું જીવન છે? આપણે એની ઉપર પણ એકવાર દ્રષ્ટિ કરશું. પરંતુ આજે પૂછ્યું છે કે કિમ ધનમ, ધન કોને કહેવાય, ત્યારે ઉદ્ધવને કૃષ્ણ કહે છે કે ધર્મ એક. ધર્મ એક જ મનુષ્યનું ઈચ્છા પાત્ર ધન છે. અને 15મો પ્રશ્ન પૂછે છે, કહ યજ્ઞ, યજ્ઞ કોને કહેવાય? યજ્ઞ અહમ ભગવતમ. યજ્ઞ કોને કહેવાય? તો કૃષ્ણ કહે છે કે હું વિષ્ણુ રૂપ પરમાત્મા જ યજ્ઞ છું. ભગવાન વિષ્ણુ સ્વયં યજ્ઞો વૈ વિષ્ણુ. એટલા માટે તો ભાગવતજીમાં
અને આપણા ગીતાજીમાં પણ કીધું છે અને સ્વયં ભગવાન ગીતાજીમાં પણ એ બોલ્યા છે કે હું સ્વયં યજ્ઞ છું, યજ્ઞો વૈ વિષ્ણુ હું. તો ભગવાન પરમાત્મા એ જ સ્વયં યજ્ઞ છે. વાલા કુટુંબીજનો, આજે આપણે 15 પ્રશ્નોનું અહીંયા પઠન કર્યું છે અને આ અત્યાર સુધીમાં 15 પ્રશ્નો આપણા થયા છે. તો આપણે આગળ અનેક જે બીજા પ્રશ્નો છે, કુલ 37 પ્રશ્નો છે, જે બીજા કુલ 17 પ્રશ્નો જે બાકી છે. આપણે આગળ એની ઉપર ચર્ચા વિચારણા કરશું, આપણે એની ઉપર આગળ વધીશું. પરંતુ સાચી વસ્તુ આપણે શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ વાલા કુટુંબીજનો. ક્યાંક ને ક્યાંક અત્યારે અલગ લોકોના આપણી ઉપર આક્રમણો થતા હોય છે, અલગ વિચારોના આક્રમણો થતા હોય છે. ત્યારે આપણે સત્ય સનાતન ધર્મને આપણે વળગી રહીએ. તમે કદાચ પેલી ઘંટી જોઈ હશે, આપણા બાપ દાદાઓ એનો ઉપયોગ કરતા. 2 પથરાની વચ્ચે આપણે લોટ દળતા હતા. તમે એ ઘંટીને જોઈ હશે, તમે એને દેખી હશે. તો તમે વિચારો, એમાં આપણે જે દાણા નાખીએ છીએ એ દાણામાં કયો દાણો બચી જાય છે પીસાતા? એની અંદર એક ખિલ્લો હોય છે. એ ખિલ્લાની આજુબાજુમાં જે દાણા એને ચોંટી રહ્યા હોય છે ને, એ પીસાતા બચી જાય છે, બાકી બધા પીસાઈ જાય છે. તો અત્યારે કાલરૂપી જે ચક્કી ચાલી રહી છે એની અંદર જે થંભ છે ને, એ ધર્મરૂપી થંભ છે વાલા કુટુંબીજનો. આપણે બધા દાણાઓ છે. એ ધર્મરૂપી થંભને આપણે વળગી રહીશું ને, તો આ સમયરૂપી ચક્કીમાં પીસાતા બચી જઈશું. ઉત્તમ આ માર્ગ છે. એટલા માટે જ આપણને શાસ્ત્રોમાં અને પુરાણોમાં અને વેદોમાં કીધું છે કે ઈશ્વરનું નામ તે જ ઔષધ છે. અત્યારે બધા જ લોકો કંઈક ને કંઈક રોગોથી પીડાઈ રહેલા છે. એ રોગની અંદરથી મુક્ત થવા માટે કેવલ ઈશ્વરનું નામ જ ઉત્તમ છે. એટલા માટે તો સનતકુમારો ખુદ પોતે ભાગવતજીમાં બોલ્યા છે, હરિશરણમ મે વહી જરાયુષ્માન ન બાધતે. જે વ્યક્તિ હરિશરણમ બોલ્યા કરે છે અને હરિનું ચિંતન કર્યા કરે છે, કદાપી એને જરા અને આયુષ્યનો બાધ નથી થતો. તો આજનું સત્ર અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે આગળ બીજા પ્રશ્નો લઈને પાછા આવશું. ત્યાં સુધી સર્વેને જય શ્રી કૃષ્ણ. વંદન, નમસ્કાર, વંદન. બધા જ લોકો પોતાનું સ્વાસ્થ્ય અને પોતાના જીવનને સુરક્ષિત રાખી ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં ખુશ રહો, તેવી આજે એકાદશીના પર્વ અંગે સર્વેને શુભકામનાઓ અને ખૂબ ખૂબ શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ.